ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ. મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 જોયું. ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય. સંખ્યા પરિચયની અંદર આપણે માહિતી મેળવી હતી કે આ સંખ્યા છે એના ઘણા બધા પ્રકાર છે. એમાં આપણે જોયું હતું પહેલાં તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, દશાંશ સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા. આ બધા સંખ્યાના પ્રકાર છે. એમાંથી આપણે પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યાની અંદર એકથી લઈ અને તમામ ધન પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય. એટલે પ્રાકૃતિક સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યાની અંદર 1, 2, 3, 4 એવી રીતે કરતાં અસંખ્ય સુધી સંખ્યાઓનો સમાવેશ છે એ પ્રાકૃતિક સંખ્યાની અંદર થાય છે. ત્યાર પછી આપણે જોઈએ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા છે, પૂર્ણ સંખ્યાની અંદર કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો પૂર્ણ સંખ્યાની અંદર 0થી લઈ 1, 2, 3 એમ તમામ ધન પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ એ પૂર્ણ સંખ્યાની અંદર થાય છે. એટલે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા બંનેમાં ફેર શું છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા 1થી ચાલુ થઈ અનંત સુધીની હોય છે અને પૂર્ણ સંખ્યા છે 0થી ચાલુ કરી અને અનંત સુધીની હોય છે. એટલે તમામ પૂર્ણ સંખ્યા છે એની અંદર પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય, પરંતુ પ્રાકૃતિક સંખ્યાની અંદર પૂર્ણ સંખ્યાનો સમાવેશ થતો નથી. કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય આવે, પરંતુ પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્ય આવતું નથી. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યાની અંદર 1થી શરૂ કરી અને અનંત સુધીની માત્ર ધન પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય. પૂર્ણ સંખ્યાની અંદર તો કે 0થી શરૂ કરી અને તમામ ધન પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય. આવું આપણે પહેલાં ચેપ્ટરની અંદર જોઈ ગયા હતા. હવે આપણે આ પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે કે પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો કે 0થી ચાલુ કરીએ અને 1, 2, 3, 4 એવી રીતે તમામ ધન પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યાની અંદર આવે. એટલે પૂર્ણ સંખ્યા છે એમાં સૌથી નાની સંખ્યા કઈ? એવું પણ તમને પૂછાઈ શકે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 અથવા તો 0. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહે તો શું આવશે? તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહે તો આવશે 1. હવે કદાચ એવું પૂછે કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી, અથવા તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? તો એ આપણે કહી શકતા નથી. કારણ કે સંખ્યાઓ કેવી છે? અનંત છે, અનંત સુધી વિસ્તરેલી છે. એટલે આપણે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા એના વિશે આપણે કોઈ પણ માહિતી આપી શકતા નથી, કારણ કે સંખ્યાઓ કેવી છે? અનંત સુધી છે. અહીં આપણે જોઈએ છીએ કે આપણે પહેલાં ચેપ્ટરની અંદર જોઈ ગયા કે કોઈપણ સંખ્યા હોય, કોઈપણ સંખ્યાની પહેલાંની સંખ્યા અને કોઈપણ સંખ્યાની પછીની સંખ્યા. જો આપણે પહેલાંની સંખ્યા શોધવી હોય તો આપણે શું કરીશું? તો કે આપેલી સંખ્યામાંથી 1 બાદ કરીશું. જો આપણે પછીની સંખ્યા શોધવી હોય તો શું કરીશું? તો કે આપેલી સંખ્યામાં 1 ઉમેરીશું, બરાબર? એટલે કે 1 પ્લસ કરીશું. તો આપણને શું મળશે? એના પછીની સંખ્યા. એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ 24. તો 24 છે, 24 પહેલાંની સંખ્યા કઈ? એવું પૂછે તો 24 પહેલાં એટલે શું આવશે? 23. આપણને એકડા આવડે છે એટલે આપણે કહી શકીએ કે 23. પરંતુ આપણે કોઈ રીત કરવી હોય તો કઈ રીત થાય? તો કે 24 ઓછા 1 અથવા 24 માઇનસ 1. એટલે 24માંથી 1 બાદ કરીએ તો શું મળે? 23. આ શું થાય? એની પહેલાંની સંખ્યા. એટલે પહેલાંની સંખ્યા શોધવી હોય તો આપેલ સંખ્યામાંથી 1 બાદ કરીશું અને પછીની સંખ્યા શોધવી હોય તો આપેલી સંખ્યામાં 1 ઉમેરીશું. એટલે કે 24 પછીની સંખ્યા કઈ? તો 24માં 1 ઉમેરીએ તો શું આવશે? 25. એટલે આવી રીતે આપણે 1 ઉમેરતા આપણને પછીની સંખ્યા મળે અને 1 બાદ કરતાં આપણને જે તે સંખ્યાની પહેલાંની સંખ્યા મળે. આવું આપણે આગળના ધોરણમાં પણ ભણી ચૂક્યા છીએ. પરંતુ અહીંયા તમને સ્વાધ્યાયની અંદર આવા સવાલ પૂછાય તો તમે શું કરશો? તો કે અંદર કેવી રીતે તમને અહીંયા અલગ હશે? તો કે જે તે સંખ્યા હશે એ સંખ્યાનો આંકડો કેવો હશે? મોટો હશે, એટલે કે મોટી સંખ્યા હશે. પહેલાં આપણે આગળના ધોરણમાં જ્યારે આવા આપણને સવાલ પૂછાતા
ત્યારે આપણને નાની સંખ્યા આપેલી હોય, પરંતુ અત્યારે જે સવાલ પૂછાશે એમાં તમને મોટી સંખ્યા આપેલી હશે, અને મોટી સંખ્યા આપેલી હશે ને એમાં પૂછેલું હશે કે આની પહેલાંની સંખ્યા કઈ અને આની તરત પછીની સંખ્યા કઈ. એટલે એના તમે એક પ્લસ કરીને તમે પછીની સંખ્યા કહી શકો, અને એક માઇનસ કરીને એટલે કે એક ઓછા કરીને તમે એની પહેલાંની સંખ્યા કહી શકો છો. એટલે આ પૂર્ણ સંખ્યાની અંદર સ્વાધ્યાયની અંદર આવા સવાલ આવે છે. આપણે પછી જોઈશું. પહેલાં આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાની અંદર શૂન્યનો સમાવેશ થાય છે, અને સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછે તો એની અંદર આવશે શૂન્ય. ત્યાર પછી છે સંખ્યા રેખા. હવે આપણે આગળના જોઈ ગયા છે સંખ્યા રેખા છે. સંખ્યા રેખા એટલે શું? તો કે એક રેખા છે અને રેખાની ઉપર સંખ્યાનું નિરૂપણ કરેલું છે, એટલે કે સંખ્યા દર્શાવેલી છે. એમાં તમે જોઈ શકો છો અહીંયા પૂર્ણ સંખ્યાઓ દર્શાવેલી છે. એમાં સૌથી પહેલાં અહીંયા લખેલું છે શૂન્ય, પછી 1, પછી 2. આવી રીતે એક રેખા ઉપર સંખ્યાનું નિરૂપણ કરી અને સંખ્યા રેખા બનાવી શકાય છે, અથવા તો એને સંખ્યા રેખા કહેવાય કે એક રેખાની ઉપર સંખ્યાનું નિરૂપણ થયેલું જોવા મળે છે. આ સંખ્યા રેખા છે. હવે તમને અહીંયા સંખ્યા રેખા ઉપર સરવાળો અને બાદબાકી આપેલું છે કે સંખ્યા રેખા આપણને આપેલી હોય અને એની ઉપર સરવાળો બાદબાકી કેવી રીતે કરી શકાય. આ તમે આગળના ધોરણની અંદર પણ અભ્યાસ કરી ચૂક્યા છો. અહીં આપણે સંખ્યા રેખા જોઈએ છે. તો પહેલાં છે સંખ્યા રેખા ઉપર સરવાળો. એમાં એક ઉદાહરણ આપણે જોઈએ. અહીંયા ઉદાહરણ આપેલું છે આપણને 3 + 4. જો અહીંયા છે 3 અને 4નો સરવાળો કરો. તો 3 અને 4નો સંખ્યા રેખા ઉપર કેવી રીતે સરવાળો કરશો? તો પહેલાં આપણે કરવાનું છે કે 3 આપેલું છે એટલે 3 છે તો સંખ્યા રેખા ઉપર પહેલાં સંખ્યા રેખા દોરી નાખવાની, 3 ઉપર ઊભું રહેવાનું, અને સરવાળો કરવાનો હોય તો આપણે કઈ બાજુ ખસીશું? જમણી બાજુ. કેટલા સ્ટેપ ખસીશું? તો કે 3માં કેટલા ઉમેરવાના છે? તો કે 3માં આપણે 4 ઉમેરવાના છે. તો 4 સ્ટેપ છે એ જમણી બાજુ ખસીશું, એટલે 3 ઉપર ઊભા રહીશું અને 4 સ્ટેપ જમણી બાજુ ખસીશું. તો આપણે ક્યાં ઊભા રહીશું એ આપણે જોવાનું, અને એટલે શું થાય છે? તો કે સંખ્યા રેખા ઉપર આપણે સરવાળો દર્શાવી શકીશું. એટલે અહીંયા આપણે જોઈએ કે 3 ઉપર ઊભા રહી અને 4 સ્ટેપ જમણી બાજુ. સરવાળો કરો છો તો જમણી બાજુ ખસવાનું, અને જો બાદબાકી કરશો તો તમારે ડાબી બાજુ ખસવાનું રહેશે. અહીં આપણે જોઈએ 3 + 4 એટલે 3 ઉપર સંખ્યા રેખા ઉપર 3 ઉપર આપણે પેન્સિલનો પોઈન્ટ મૂકવાનો, અને 4 એકમ, બરાબર, એટલે 1 4 એકમ જમણી બાજુ ખસવાનું. તમે અહીંયા બુકની અંદર જોઈ શકો છો 1, 2, 3 અને 4. 4 એકમ ખસ્યા તો શું આવે છે જવાબ? 7. આપણને સીધી રીતે તો ખબર છે કે 3 + 4 કરીએ તો 7 જ જવાબ આવે છે, પરંતુ સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય? તો કે પહેલાં સંખ્યા રેખા દોરવાની, એની ઉપર અંક દોરવાના, ત્યાર પછી જે પહેલાં અંક આપેલો છે એટલે કે અહીંયા 3 છે તો 3 ઉપર ઊભું રહેવાનું, અને ત્યાર પછી જે એમાં 4 ઉમેરવાના છે તો આપણે 4 એકમ જમણી બાજુ ખસીશું, અને જે 4 એકમ ખસતા જે અંક ઉપર આપણે આવીએ એ અંક આપણો શું થશે? જવાબ થશે. એટલે આવી રીતે સંખ્યા રેખા ઉપર તમને સરવાળો કરતાં આવડી જશે. ત્યાર પછી સંખ્યા રેખા ઉપર બાદબાકી. અહીંયા તમે જ્યારે ઘરે કરો છો આ દાખલા, તો તમારે અહીંયા જો બાજુમાં આપેલું પ્રયત્ન કરો આપેલું છે. આ પ્રયત્ન કરોના દાખલા છે એ તમારે પ્રેક્ટિસમાં કરવાના. ત્યાર પછી સંખ્યા રેખા ઉપર બાદબાકી. સંખ્યા રેખા ઉપર બાદબાકી કરવાની છે. જ્યારે બાદબાકી કરવાની હોય ત્યારે તમારે ડાબી બાજુ એટલા સ્ટેપ ખસવાના. અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણમાં છે 7 - 5. 7 - 5. તો ઊભું ક્યાં રહેવાનું છે? પહેલાં 7 ઉપર. કેટલા સ્ટેપ ખસવાના? તો કે 5 સ્ટેપ. કઈ બાજુ ખસવાના? તો કે ડાબી બાજુ. એટલે 7 ઉપર ઊભા રહી 5 સ્ટેપ ડાબી બાજુ ખસતા શું જવાબ આવશે? તો આપણે જોઈએ અહીંયા 7 ઉપર ઊભા રહીએ 5 સ્ટેપ ખસીએ એટલે 1, 2, 3, 4, 5. શું જવાબ આવશે? 2.
અને સામાન્ય રીતે આપણે કરીએ છીએ બાદબાકી તો આપણને ખબર છે કે 5માંથી 7 જાય તો કેટલા આવશે? 2 આવશે. પરંતુ અહીંયા આપણે શેમાં કરવાનું છે? સંખ્યા રેખા ઉપર કરવાનું છે. અને જ્યારે બાદબાકી કરો છો ત્યારે તમારે ડાબી બાજુ ખસવાનું છે, સરવાળો કરો છો તો તમારે જમણી બાજુ ખસવાનું છે. એટલે આવી રીતે તમને સંખ્યા રેખા ઉપર સરવાળો બાદબાકી આવડશે. ત્યાર પછી હવે અહીંયા આવે છે સ્વાધ્યાય. પહેલાં આપણે જોઈએ સંખ્યા રેખા ઉપર ગુણાકાર. હવે ગુણાકાર, સરવાળો બાદબાકી તો આપણે એક એક એકમ ખસી અને આપણને આવડે છે. હવે ગુણાકાર કઈ રીતે કરશો? તો ગુણાકારમાં આપણને એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ છે 3 ગુણ્યા 4. ચાલો 3 ગુણ્યા 4 છે. તો પહેલાં હવે જ્યારે તમે ગુણાકાર કરો છો સંખ્યા રેખા ઉપર ત્યારે તમારે હંમેશા 0 ઉપર ઊભું રહેવાનું, બરાબર? 0 ઉપર ઊભા રહી અને પછી 3 એકમ છોડી અને 4 સ્ટેપ ખસવાનું, કારણ કે અહીંયા 3 ગુણ્યા કેટલા કરવાના છે? 4. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 3 એકમ છોડી દીધા છે અને કેટલી વખત ખસેલા છે? તો કે 4 વખત. એટલે 3 એકમ ખસી છોડી અને પછી આવી રીતે 4 એકમ, 1 2 3 અને 4, કારણ કે અહીંયા 4 આપેલા છે અને અહીંયા 3 છે એટલે અહીંયા આપણે 3 એકમ મૂકી દેવાના છે. એટલે અહીંયા 0 થી 1, 1 થી 2, 2 થી 3, આવી રીતે આપણે 3 એકમ મૂકી દીધા અને 4 સ્ટેપ આપણે આગળ ખઈશા, બરાબર? તો આપણો જવાબ શું આવશે? તો કે 12. અને આપણે સામાન્ય રીતે કરીએ તો આપણને ખબર છે 4 ગુણ્યા 3 કરીએ અથવા 3 ગુણ્યા 4 કરીએ તો જવાબ કેટલો આવે? 12 આવે. અહીંયા તમારે પ્રયત્ન કરોના દાખલા છે એ તમારે નોટબુકની અંદર કરવાના છે. ત્યાર પછી આપણે આગળ જઈએ. સ્વાધ્યાય 2.1. સ્વાધ્યાય 2.1 પ્રશ્ન 1. પ્રશ્ન 1 જો કે 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. ચલો અહીંયા આપણને કીધું છે તરત આવતી એટલે શું? તો કે એના પછીની સંખ્યા. અહીં આપેલું છે 10,999. પછીની સંખ્યા શોધવી હોય તો આપણે શું કરીશું? +1, બરાબર? 1 ઉમેરીશું. આપેલી સંખ્યામાં 1 ઉમેરીએ તો શું આવશે? એના પછીની સંખ્યા. અહીં આપણે એવી 3 સંખ્યા શોધવાની છે. તો પહેલાં અહીંયા તમે જોઈ શકો છો કે 10,999માં 1 ઉમેરીએ તો કેટલા આવશે જવાબ? તો કે આવશે 11,000. હવે 3 સંખ્યા શોધવાની છે. એટલે 11,000માં ફરી પાછા 1 ઉમેરીએ તો આવશે 11,001. ત્યાર પછી 11,001માં 1 ઉમેરશું તો આવશે 11,002. એટલે આવી રીતે આપણે 3 પ્રાકૃતિક સંખ્યા છે એ એક ઉમેરતા મેળવી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 2. પ્રશ્ન 2ની અંદર આપણને આપેલું છે કે 10,001ના પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ જણાવો. ચલો પહેલાંની સંખ્યા શોધવાની છે એટલે આપણે શું કરીશું? તો કે આપેલી સંખ્યા છે એમાંથી 1 બાદ કરીશું. 10,001માંથી 1 જાય તો કેટલા આવશે? 10,000. ત્યાર પછી 10,000માંથી 1 જશે તો શું આવશે? તો કે 9,999. 9,999માંથી 1 બાદ કરીએ તો શું આવશે? તો કે 9,998. એટલે આવી રીતે તરત પહેલાંની 3 પૂર્ણ સંખ્યાઓ આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? આપણે હમણાં જ જોયું કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય છે. એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? 0. ત્યાર પછી પ્રશ્ન 4. સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. અહીં આપણને 2 સંખ્યા આપેલી છે અને 2 સંખ્યાની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ આપણે લખવાની છે. આપણને ખબર છે તમામ ધન પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થાય અને અહીંયા 32 અને 53ની વચ્ચેની સંખ્યા લખવાની છે. એટલે આપણે 32 અને 53 નહીં લખીએ. શું લખીશું? તો કે 32 પછી 53 સુધી આપણે ગણવાનું. એટલે 32 પછી એટલે ચાલુ થાય 33થી. તો 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52. બરાબર? 52 સુધી આવશે. 53 આવશે નહીં, કારણ કે આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે. એટલે આવી રીતે આપણે સંખ્યાઓ છે એ લખી શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 5.
પ્રશ્ન 5માં આપણને આપેલું છે કે નીચે આપેલી સંખ્યાઓના તરત પછી આવતી સંખ્યાઓ જણાવો. આપણને ખબર છે પછી આવતી સંખ્યા હોય તો શું કરવાનું? +1 કરવાનું. ચલો, જેટલી તમને સંખ્યા આપેલી છે એમાં તમે +1 કરી અને ત્યાર પછીની સંખ્યા તમે લખી શકો છો. અહીંયા તમે સ્વાધ્યાય 2.1ના 1 થી 5 પ્રશ્નો તમારે સ્વાધ્યાયની નોટની અંદર કરવાના છે. તે ઉપરાંત આપણે આગળ જોયું સંખ્યા રેખા ઉપર સરવાળો, બાદબાકી અને ગુણાકાર, એ પણ તમારે પ્રયત્ન કરો, એ તમારે નોટની અંદર લખવાનું છે. કંઈ પણ ના સમજ પડે તો તમે મને પૂછી શકો છો. અસ્તુ.